મિત્રો આપણા તો આવી ગયા છે સરસ મજાના ગામડાના સ્વદેશી એકદમ સુપર કંકોડા, એક નંબર કંકોડા, ઓર્ગેનિક સ્પેશિયલ જંગલી કંકોડા એક નંબર. આપણે કંઈ આમાં કંઈ ખાતર પાણી કશું ના મળે, એકદમ શુદ્ધ અને એકદમ પ્યોર કંકોડા. જિગ્નેશભાઈ, સૌજીભાઈ, તમારા માટે જો અમે કોથરા ભરીને લાવ્યા તો મારા ગામ સુધી પહોંચ્યો. મારા ગામ સુધી વરસાદ આવી ગયો છે, લઈને આવતા રહ્યા છે વરસાદ. તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી, રામ રામ, સીતારામ, જય માતાજી. જો મિત્રો, આપણે આપણા ગામડે પહોંચી ગયા છે ને હારે હારે લઈને આવી ગયા છે આપણે વરસાદ. મેં કીધું હતું કે આપણે ઠેલો ભરી અને ગામડે જઈ રહ્યા છે તો વરસાદ લઈને આવી ગયા. તો હજી ઘરે પહોંચ્યો છે, બેઠો નથી અને વરસાદ પણ આવી ગયો છે. જો આપણા હારે હાર સુરતથી આવી ગયા છે હારે હારે. અમારે 2 સબસ્ક્રાઈબર કહેતા હતા કે ભાઈ વરસાદ લઈ આવજે હારે, તો આપણે લઈને આવ્યા છે. મારા ગામડા સુધી પહોંચી ગયા છે વરસાદ. છે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે પહોંચી ગયા છે આપણા ગામડે સવારમાં. તો દેખાડું તમને, જો વરસાદ ચાલુ થઈ ગયો છે સારો એવો મસ્ત. ચાલો તમને દેખાડું કેવો વરસાદ ચાલુ થઈ ગયો. જો દેખાય છે કે નહીં કોઈને કે વરસાદ ચાલુ છે? તમને આ ખાડામાં દેખાડું તો ખબર પડે કે ભાઈ આમાં વરસાદ ચાલુ છે. આપણે આપણા ગામ આવ્યા સુરતથી ને, તો અહીંયા પણ વરસાદ આવી ગયા હારે લઈને જ. અમારા ઘણા બધા સબસ્ક્રાઈબર કહેતા હતા હાલો આપણે પહેલાં બરસ પાણી કરી નાખ્યા. હજી તો બરસ નહીં કર્યું હોય ને, બસમાં ઉતરીને સીધા ઘરે રિક્ષા આવી ગઈ અને ઘરે જ પહોંચી ગયા. હવે ઘરે પહોંચ્યા એટલે સીધો વરસાદ પાછળ આપણે અહીંયા શેક સુધી બસમાં હારે જ હતો. કંઈ વાંધો નહીં, અહીંયા સુધીને તો પહોંચાડે, બધાને જરૂર હતી વરસાદની. તો હજી હાલો પછી મળીએ આપણે. ઘણું બધું આજ તો ફરવાનું છે. આજ સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો એટલે સારું છે. હાલો મળીએ. હતા હાલ પડીને બંધ છે, આપણે બ્રશ કરવા રહ્યા. બરાબરનો વરસાદ પડીને બંધ થયો. સારો વરસાદ પડી ગયો છે. જો પાછળ આપણે જીતેલાની વાડી પણ ખીલી ગઈ છે, કારણ કે અમારે તલાવ છે નાની. જીતેલાની વાડી પણ ખીલી ગઈ છે. પાણી ફરી ગયું છે ને. હવે તમને ખોટું લાગે વરસાદ પડે, પણ વરસાદ પડી ગયો છે અને આપણે કંકોડા પણ ઘણા બધા વણીને મેકેલા છે. દેખાડું તમને. હાલો સૌજીભાઈ, જિગ્નેશભાઈ, આપણે સ્પેશિયલ જો તમારા માટે આ કોથરો ભરીને લાવ્યો તો આટલા સુધી વરસાદ પહોંચ્યો. હવે લેવો હોય તો તમે અમારા ગામ આવો, તમને કોથરો ભરીને મોકલી દે તમારા ગામ, લઈ જાજો રહ્યા. આપણા ગામડાનો ખોરાક જો ટોપલો ભરીને પડ્યો છે અને હારે આપણે વરસાદ પણ આવી ગયો છે. જો સાટા આપણા ગામનો ખોરાક જો. તો આપણે આવી ગયા છે અમારા વાડીના અને નાની એવી તળાવના જીતેલામાં. જો જીતેલા કેવા થઈ રહ્યા છે, ફૂલ કેટલું મસ્ત ખીલી રહ્યું છે. અને આખી નાની તળાવ છે એમાં જો જીતેલાના ફૂલ જબરજસ્ત થઈ રહ્યા છે. અને એકદમ સુંદર અને શાંત વાતાવરણ અમારા ગામડાનું. ત્યાં સામે મોર છે અને પોપટ ને કલરવ છે પક્ષીઓનો. અને સરસ મજાનું અમારું આ ગામ છે. જો તમને તળાવમાં ચલો સરસ મસ્ત જીતેલાના ફૂલ દેખાઈ રહ્યા છે. મિત્રો, તમે આ જીતેલાનું ફળ એ કોને ખાધું કમેન્ટમાં જણાવજો રહ્યા. આ રીતનું છે મસ્ત સારી તળાવ. જો પાછળ જીતેલા દેખાઈ રહ્યા છે સરસ મજાના એવા. અને આપણે સવારમાં ગામડે આવી ગયા તો બધા વિડીયો કલેક્ટ કરવા માટે કે કેવા વિડીયો બનાવીએ તમારા માટે. આ રીતનું છે. અમારે નાનપણમાં હું આ કૂવામાં બહુ જ કૂદીને નાહતો હતો. ઘણું સારું હતું. અત્યારે મારા દાદા હતા ત્યારે આ કૂવો એટલો મસ્ત લાગતો ને, તમે નાહવા મારે તળવાનું પાણીમાં તરવાનું શીખ્યો જ હું આ કૂવામાંથી. અને આ નાની એવી તળાવમાં બધા શીખ્યા અમે. અહીંયા હું નાનો હતો ને ત્યાં થોડું ઊંડું પાણી હતું, એટલે આપણે નાના હોય એટલે ઊંડું જ પાણી હોય ત્યાં જતા તો બહુ મજા આવતી હતી નાહવાની. પછી મારે તરવાનું આમાં આ કૂવામાં થયું અને આ કૂવામાં તરતા શીખ્યા આપણે. થોડું આવડે, એટલા મોટા તરવૈયા તો નથી, થોડું આ કૂવામાં આવડે છે ને મજા આવે નાહવાની. આપણે અહીંયા તો નહીં પણ મોટા તલાવે નાહવા જશું, પણ હાલ હમણાંથી તો બંધ જ કરી નાખ્યું. આપણે બહાર કોઈ તલાવ જગ્યાએ નાહવા નથી જતા, ઘરે જ નહીં નાખવાનું. કારણ કે પહેલાં જેવી ના આવે અત્યારે તો આ પાણી નાહે ને તો તરત આપણને શરદી થઈ જાય, એવા પોચા શરીર થઈ ગયા હોય ને અત્યારે આપણે. જો તમને દેખાડું કેટલું મસ્ત ફૂલ જબરજસ્ત થઈ જાય. અને આનું શાયદ ફળ પણ હજી ઓછા થશે, કારણ કે હમણાં થયા છે એટલે ઓછા થાય. તમને જો આ સાઈડ પાણી સુકાઈ ગયું છે, ઓછો વરસાદ છે. આજથી હવે ચાલુ થયો છે, આપણે આવી ગયા છે એટલે વરસાદ ચાલુ થઈ જશે. રે આ જો આ ફૂલ છે અને આના જેવું આમાંથી કંઈક એવું ફળ નીકળે છે તેલાનું. કેટલું મસ્ત ફૂલ છે, સરસ મજાનું.
આ રીતના ફરી ફૂલ તોડી લીધું આપણે. આ રીતનું છે બધું ગામડાનું. એ સાપ ક્લિયર દેખાતી નહીં. હાલો તો પછી મળીએ. ત્યાં સામે એક મોર બેઠો જો દેખાય, એ મોર બેઠો છે. પીછા વગરનો મોર છે એ. ફૂલ સરસ મજાનું, કેવું સરસ મજાનું ફૂલ છે એની, જબરજસ્ત. મોર બોલે. અને આપણે ગામડામાં આવે ને તો આટલી શાંતિ મસ્ત મજા આવે. સવાર સવારમાં મોર બોલે. અને જો આજે હું આવ્યો છે પણ સવારનો આવ્યો છે ત્યાંથી ને વરસાદ ચાલુ છે પાછો ધીમી ધારે, મતલબ નાના બગવા પડી રહ્યા છે. વરસાદ ચાલુ થઈ ગયો. હાલો આપણે પાછા જાય. આવી તમને આખી આપણું ગામ અને દેખાડો બધું. આજના વિડીયો આપણે કંઈ ખાસ ગામડાનો જ છે. મજા આવે છે તમને બધાને. ક્યાં અમે ને પોપટ જ પોપટ કેટલા બધા બેઠા. અને આ રીતની છે. મને તો અત્યારે જોર જોરથી બોલવાનું સારું જ નહીં લાગતું, કારણ કે આપણે બધા પક્ષીઓનો અવાજ સાંભળવા મળે ને એટલે મજા આવે. સિટીમાં તો ઓછું જ સાંભળવા મળે. અહીંયા તો જો તમે જાત જાતનું જોઈ રહ્યા છે બધું. હાલો, ટીટોળી બોલી છે, હોલી બોલી છે, મોર બોલી રહ્યા છે. વરસાદ પણ થોડા છાંટા ચાલી રહ્યા છે. અહીંયા અમે રીંગણી વાવેલી છે અમારા ભાઈમાં. આ સાઈડ રહે છે અમારે કાંતિ કાકાલો, એમને રીંગણી પણ વાવેલી છે અહીંયા. બોલો શું કરશે? ફૂલ અમારે હિનાને ફૂલ આપ્યું. કેવું લાગ્યું? ઊભી રહેજો, બોલ કેવું છે? સરસ મજાનું ફૂલ છે. શાનું ફૂલ છે? જીતેલાનું. એને તો ખબર પણ ના હોય. હવે કેતન, હે કેતન કેમ છે? મજા આવે? ક્યારનો આવી ગયો તું? કાલનો આવી ગયો. આપણે સવારમાં બની રહ્યું છે કંકોડાનું શાક. જો આપણે ગામડે આવી ગયા છે અને કંકોડા છોલવા તૈયાર થઈ ગયા. અમારે અમૃતા જો એકલી બેહીને કંકોડા સાફ કરી રહી છે. બીજી બેનો દેશી કંકોડા સાફ કરી રહી છે અમારા અમૃતા. અને જો કંકોડાનું શાક આજ તો આપણે તપેલું ભરીને જ કંકોડાનું શાક બનાવવાનું છે, કારણ કે આખી ટોપલી ભરીને જ આપણા ત્યાં કંકોડા છે. હાલો અમે ફટાફટ બનાવી નાખીએ કંકોડાનું શાક. ગામડાની શાંતિ, ગામડાનું બ્લોગ. કેટલો મસ્ત અવાજ આવે. આ સામે દેખાઈ રહ્યા છે જાંબુડામાં તલાઈને. બપોરના 1:15 થઈ ગયા છે. અને આજે સવારે સારો વરસાદ એવો પડી ગયો. અને વરસાદ પડ્યો તો પણ મસ્ત સારું એવું વાતાવરણ દેખાય છે. આજે તાપ છે નહીં વધારે, અને મસ્ત સારા વાદળછાયો વાતાવરણ અને એકદમ શાંત માહોલ આપણા ગામનો, મારા ગામનો. જબરજસ્ત મસ્ત એવું છે મારું ગામ. મોર મસ્ત સારા બોલે છે. અને સામે એક મોર બેઠો છે, ત્યાં એક મોર બેઠો છે જબરજસ્ત. હમણાં અવાજ નથી કરતો, અવાજ કરતા ગજબ અવાજ આવે. બાકી બે ઘડી આપણને આનંદ આવી જાય, શાંતિ અને સુકૂન ગામડામાં જ છે. આવું છે બધું આપણું ગામ છે, બધું આખું ગામ આપણે. ત્યાં આપણે તલાઈ છે, હા બોલે છે. મોરનો ટહુકાર કેટલો મસ્ત લાગે, એકદમ મીઠો. આ છે આપણું ગામડું. ને આપણે કંકોડાનું શાક બની રહ્યું છે. આપણે ખાવા જવાનું છે મસ્ત સારું કંકોડાનું શાક. ખાઈએ પછી આપણે વિડીયોમાં આજ બન્યા રહો. કંકોડાની સબ્જી. અને આજે આપણે ચાલો અવાજ સાંભળી લો મોરનો. સરસ મજાનો એવો અવાજ આવી રહ્યો છે. અને કાલ આપણે કંકોડા વીણવા જશું ગાડી આપણા ખેતરે. આજ વરસાદ પડી ગયો છે, એના કારણે થોડો કીચડ જેવું લાગે છે, એટલે અત્યારે તો ખેતર ના જવાય. આપણે જાશું કાલ અને વિડીયો બનાવશું. આજે કાલના વિડીયોમાં હશે આવી રીતના ગામડાનો બ્લોગ બનાવી દેજો.
અવાજ તો જોઈ રજબ લાગે છે બે કાઢી સાંભળવાની મજા આવે. હાલો આપણે પછી મળીએ. જો અમારે લાલિયો અને ભૂરી આવી ગયા છે. એ લાલિયા, હા જો બે ધાબા પર આવી ગયા છે. હા જો શું કહેવા માંગે, ચેનલને સબસ્ક્રાઈબ કરીએ તો કે એ પણ મજામાં આવી ગયા. બધા આવે એટલે એમને મજા આવે, એકલા હોય એટલે સારું ના લાગે. નહીં લે નહીં જો 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 આ છે આપણું. હજી સાંજના સમયે તમે આમ અવાજ સાંભળો એટલે જબરજસ્ત મસ્ત અવાજ લાગે. તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખશું. હજી તો કંકોડાનું શાક ખાવાનું બાકી છે, અગર સીન લેવાશે તો લેશું. બાકી આપણો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. આપણે બીજો વિડીયો કાલ ફરીથી આવશે. ત્યાં તમે બધા મારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ કરજો. તો હાલો મળીએ પછી કાલના બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ, જય માતાજી. તો બની ગયું છે આપણે કંકોડાનું શાક, એકદમ તીખું તમતમતું. અને જો અમારા ભાઈ ને બધા ખાઈ રહ્યા છે કંકોડાનું શાક. સુપર કંકોડાનું શાક. અને આપણે પણ ખાઈ નાખીએ કંકોડાનું શાક. અમારી મમ્મી બધા કંકોડાનું શાક ખાઈ રહ્યા છે. મજા આવી જાય એકદમ ગામડાનું છે. આપણે ઓલા 70 અઢીસો ખાધા અને આજે આપણે જોયું આપણી વાડની બાજુના કંકોડા. હાલો આપણે ખાયા કંકોડાનો ટેસ્ટ કરીએ કેવો લાગે છે. બહુ સુપર. એ બધા સુપર. કારણ કે આ દેશી હેરા ભાઈ, દેશી કંકોડાની વાત ના થાય. અરે બધું થાય. તો હાલો ખાવા બેઠા એટલે આવી ગયા છે આપણા ગામમાં કંકોડા. જુઓ સરસ મજાના જબરજસ્ત કંકોડા આવી ગયા છે. અને જો અમારા 2-3 ફૂલકા લઈ લઈને આવે કંકોડા વણી. તું નહીં લઈને આવતો? ક્યાં વીણવા જાય? વાડીમાં આપણે શેમમાં? તને આવડે કંકોડા વીણતા? લે હે કેટલા વીણે તે? 2 કિલો. અને જો 2 કિલો જેટલા કંકોડા વીણ્યા, એકદમ લીલા અને વગર ખાતરના ને 1 નંબર કંકોડા છે જો. અને અમારા આ બેન લઈ લેશે, અમારા મહેશભાઈ અહીંયાથી જ કંકોડા લઈને આપણે ચાલે એક્સપો. આપણી વાડીમાં કંકોડા થોડી વારમાં ઢગલા થવાના, કારણ કે બધા અમારા ગામના આવે, ઘણા બધા કંકોડા લે અને નાખી દે. ભાઈ તમને બતાવડો કેટલાક થયા ભેગા, બતાવડો કંકોડા. આટલું કેરેટ ભરીને થઈ ગયા છે કંકોડા. જો સરસ મજાના કંકોડા છે, મોટા કંકોડા છે. આપણે લઈ જવાના છે સુરત. આને પણ આ રીતના આવ્યા છે કંકોડા. રોજના 30-40 કિલો કંકોડા આવે. અને આ કઈ માંડવાના કંકોડા નહીં, સ્પેશિયલ સેમના કંકોડા, એકદમ દેશી કંકોડા, વગર ખાતર વગર ના 1 નંબર સ્પેશિયલ કંકોડા છે. મિત્રો આપણા તો આવી ગયા છે સરસ મજાના ગામડાના સ્વદેશી એકદમ સુપર કંકોડા. 1 નંબર કંકોડા, ઓર્ગેનિક સ્પેશિયલ જંગલી કંકોડા 1 નંબર. આપણે આમાં કંઈ ખાતર પાણી કશું ના મળે, એકદમ શુદ્ધ અને એકદમ પ્યોર કંકોડા. ના આમાં કંઈ જીવાત એવું કશું નહીં, 1 નંબર કંકોડા મળે છે આપણા અહીંયા ગામડામાંથી. જો આજે કંકોડાના ઘણા બધા ઢગલો કરી નાખ્યો. અને આપણે સ્પેશિયલ વિડીયો જ બનાવી રહ્યા છે ખાલી કંકોડા માટે. મારો મહેશભાઈ જો મંગાવે છે આ કંકોડા. બધા સીમમાં જાય ગામના અને જઈને વણીને આવે. અને મારા મહેશભાઈને આખો ટોપલો ભરી જાય. એક કેરેટ તો બીજું ભરેલું પડ્યું છે. અને આ કંકોડા જો એકદમ સ્વદેશી, એકદમ આજે મેં આનું શાક ખાધું, 1 નંબર શાક લાગ્યું. બાકી આપણે ત્યાંના જે માંડવાના કંકોડા આવે એના કરતાં આ એકદમ સુપર દેશી કંકોડા આવે છે. બહુ મસ્ત શાક બન્યું અને મજા આવી ગઈ. આજે જે આપણે આજ છે અને કાલે ફરી એકવાર જે કંકોડા વણવા જવાનું છે. કંકોડા તો જો 1 નંબર અને A1 ક્વોલિટીના કંકોડા છે. આપણે સરસ મજાના ખાવા એને કમેન્ટ કરજો. આપણે પાર્સલ મોકલી દઈશું બધાને. મૂકી દઈએ જો હમણાં પેલા ભાઈ આવે જો કોઈ પણ લઈને આવે અને કંકોડા અહીંયા આપી જાય છે. હાલો તો.